મહીસાગર જિલ્લાના સંતરામપુરામાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। શહેરનું ગટરનું ગંદુ અને દૂષિત પાણી સીધું ચીબોટા નદી તેમજ સુખી નદીમાં ભળતું હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે। સ્થાનિક લોકો આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે સંતરામપુર નગરપાલિકા આંખ મીચીને બેઠી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આ મામલે કોંગ્રેસના કાર્યકરે નગરપાલિકાના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને અનોખો વિરોધ નોંધાવતા ગટરના પાણીમાં ભાજપનો ઝંડો મૂકવામાં આવ્યો છે। ગંદા પાણીથી જનજીવન દહેશતમાં મુકાયું છે, ત્યારે વહીવટી તંત્ર ક્યારે જાગશે એ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। જે સંતરામપુરમાં ગટરનું પાણી નદીમાં દૂષિત પાણીથી રોગચાળો ફેલાવાનો ભય સર્જાયેલો જોવા મળ્યો છે, જેમાં નગરપાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। કોંગ્રેસ નગરપાલિકા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવે છે, જે ગટરમાં ભાજપનો ઝંડો મૂકી અનોખો વિરોધ સર્જાવવામાં આવ્યો છે। આ સંતરામપુર નગરપાલિકા ભાજપ શાસિત ભ્રષ્ટ નગરપાલિકા દ્વારા સંતરામપુરનું આ ગંદુ પાણી એકદમ ભૂગર્ભ ગટરનું જે હોસ્પિટલો સુએઝ પ્લાન્ટ વાળું પાણી જે બધું પાણી નદીની અંદર આ સૂકી નદી ચીબોટા નદીની અંદર ઠાલવવામાં આવે છે, જે નદીઓ દૂષિત કરે છે। જે હાલની અંદર ઇન્દોર, ગાંધીનગર અને બાલાસિનોર જેવા વિસ્તારોમાં કમળો રોગચાળાનો જે ફાટી નીકળ્યો છે, કેટલાય લોકો મરી ગયા છે। હવે પરિસ્થિતિ સંતરામપુરની પણ એ દિશામાં જઈ રહી છે, ત્યારે આ ભાજપની શાસિત નગરપાલિકા આ ગંદુ સંતરામપુરને ગંદુ કરવામાં સિંહ ફાળો એમનો દેખાય છે અને આ પાણીથી આજુબાજુ વિસ્તાર તેમજ અહીંના જે રહીશો છે એ બીમાર પડ્યા છે, તેમજ એમની પરિસ્થિતિ હાવ કફોડી છે। પાણી એટલું બધું ગંધાય છે કે જેની કોઈ વાત નથી। સંતરામપુરમાં જ્યારે આપણે એન્ટર થઈએ તો ખબર પડે કે અહીં એટલું બધી ગંદકી દેખાય છે, તમને એટલું બધું દુર્ગંધ મારે છે કે ટકવું મુશ્કેલ છે આની। અને આ જે પાણી છે ગટરોનું એ બધું જ નદીની અંદર ઠલવામાં આવે છે। સંતરામપુર નગરપાલિકાની અંદર હાલની અંદર વોર્ડ નંબર 1ના સભ્યો ભાજપ શાસિત નગરપાલિકાના ભાજપના જ સભ્યો દ્વારા વારંવાર આક્ષેપ કરવામાં આવે છે। અગાઉ પણ તેમણે પાણી પુરવઠા તેમજ લાઇટ બાબતે આક્ષેપ કર્યો હતો ભ્રષ્ટાચારનો, અને હાલમાં પણ સોલર લાઇટ તેમજ અન્ય બાબત રસ્તા બાબતે એમણે ભ્રષ્ટાચારનું સંતરામપુર નગરપાલિકા પર ભાજપના જ સભ્યો આક્ષેપ કરતા હોય છે। ત્યારે હમણાં ઉડીને એક એવી વાત આવી છે કે સોલાર સિસ્ટમની જે કંઈક 1 કરોડ 1.5 કરોડની સમથિંગની કોઈક યોજના છે, જેનું ટેન્ડર એજન્ડામાં નથી એવું આ ભાજપના સભ્ય જ આક્ષેપ કરે છે। અને અહીંયા પાલિકામાં પૂછતા એજન્ડામાં છે, ઠરાવમાં પણ લીધું છે, અને એ જ વસ્તુ એક જ દિવસમાં ટેન્ડર થઈ જાય છે, એક જ દિવસમાં એનો વર્ક ઓર્ડર લઈ જાય છે। એટલે 100% આમાં કંઈક કાળું છે કે આમાં કંઈક ભ્રષ્ટાચારની સુગંધ દેખાય છે। એટલે સંતરામપુર નગરપાલિકા કંઈ પણ કાર્યની અંદર કે રોડ હોય, રસ્તા હોય, ગટર હોય કે સાફ સફાઈની બાબતો ભ્રષ્ટાચાર સિવાય કંઈ કામ કરતી નથી। શું માંગણી કરો? અને અમે આ વસ્તુની જે આક્ષેપો થયા છે એ તમામ બાબતે ઉચ્ચ લેવલ પર તપાસ થવી જોઈએ અને આની સંપૂર્ણ જે નગરજનોના હિતમાં તપાસ પૂર્ણ થાય અને યોગ્ય ન્યાય મળવો જોઈએ, અને જે રૂપિયા જે સરકાર આપે છે એ યોગ્ય માર્ગે સાચી રીતે વપરાય એવી અમારી માંગણી છે। શું નામ? દીપેશ પ્રજાપતિ। આ સંતરામપુર નગરપાલિકા ભાજપ